વડોદરામાં બાકી વીજ બિલ વસૂલાત માટે MGVCL મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ. વડોદરામાં MGVCL દ્વારા બાકી વીજ બિલ ધરાવતા ગ્રાહકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તમામ પેટા વિભાગીય કચેરીઓ દ્વારા ચેકિંગ સાથે બાકી રકમ વસૂલાતની કામગીરી ચાલી રહી છે. કંપનીએ ગ્રાહકોને રાહત આપતા ઓન ધ સ્પોટ બિલ ભરપાઈ કરવાની પણ વ્યવસ્થા કરી છે. તેમ છતાં જે ગ્રાહકો બિલ ચૂકવશે નહીં તેમના વીજ કનેક્શન નિયમ મુજબ કાપવામાં આવશે. મેગા ડ્રાઈવ દરમિયાન શહેરમાં મોટી સંખ્યામાં ચેકિંગ અને ડિસ્કનેક્શનની કાર્યવાહી હાથ ધરાશે. કંપનીએ ગ્રાહકોને તાત્કાલિક બાકી બિલ ભરવા અપીલ કરી છે. ડિસ્કનેક્શન ડ્રાઈવ બેઝિકલી સામાન્ય રીતે જે હેતુ છે એ જ છે કે ભાઈ જેટલા બી બિલના પૈસા બાકી હોય ગ્રાહકોના તે રિકવર થઈ જાય અને 31 માર્ચના અંતે જે આપણા ટાર્ગેટ પ્રમાણે ચાલતા હોય એ રીતે રિકવરી થઈ જાય. દરેક ડિસ્ટ્રીબ્યુશન કંપનીની રેન્કિંગ હોય છે, એમાં આ એક ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે કે કેટલા પૈસા બિલના બાકી છે 31 માર્ચના અંતે. તો એ હેતુથી કે ભાઈ 31 માર્ચ સુધી તમામ ગ્રાહકોના પૈસા ભરાઈ જાય, મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ આખી MGVCLમાં છે આજે અને એમાં વડોદરા શહેરમાં પણ છે. વડોદરા શહેરમાં આપણા 3 મુખ્ય ડિવિઝન છે, લાલબાગ, વિશ્વામિત્રી ઈસ્ટ, વિશ્વામિત્રી વેસ્ટ, અને એ ત્રણેય ડિવિઝનોની અંદર આપણે 23 સબ ડિવિઝનો છે. સબ ડિવિઝન જેવા કે ભાઈ માનો કે કારેલી બાગ છે, ગોત્રી છે, લક્ષ્મીપુરા, અટલાદરા, વાસણા, એ પ્રમાણે 23 સબ ડિવિઝન છે. તો 23 સબ ડિવિઝનમાં આપણે આજે ડિસ્કનેક્શન ડ્રાઈવ કરવા જઈ રહ્યા છે. આમાં લગભગ આપણે 480 જેટલી ટીમ લગાવવાના છે. 480 ટીમ એટલે આશરે 600 જેટલો સ્ટાફ લાગશે. ડિસ્કનેક્શન આજે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ છે, આજે એક દિવસ પૂરતી છે. મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ આપણે એને નામ એટલા માટે કહીએ છીએ, આજે એક દિવસે તમામ MGVCLના સબ ડિવિઝનો આજે પોતાની મેક્સિમમ ટીમો લગાવશે રિકવરી માટે. તો કહેવા માટે તો આજની મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ આજે એક દિવસ પૂરતી છે, પરંતુ ડિસ્કનેક્શન ડ્રાઈવ અથવા રિકવરી ડ્રાઈવ જેને કહીએ આપણે, એ તો 31 માર્ચ સુધી લગાતાર આપણી ચાલુ રહેશે. ના, વડોદરા શહેરમાં એવી રીતે કોઈ વિસ્તારને આપણે બહુ અગ્ર કહી શકીએ એવી રીતે લેબલ નથી કરેલા, પણ હા અમુક વિસ્તારો જૂની સિટીમાં કે અમુક એરિયાઓમાં એવું તકલીફ પડતી હોય છે, બટ ઓવરઓલ એવો બહુ વાંધો નથી આવતો. ના, આજનો દિવસ પોલીસ સ્ટાફ સાથે નથી.